श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં ત્રીજો ગ્રંથ આવે છે સિદ્ધાંત મુક્તાવલી. તેમાં 16મો શ્લોક આવે છે. લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણ કિલેષ્ટોપી ભવતી સર્વથા, કિલેષ્ટોપી દીધે ચ દ ભજેત કૃષ્ણ લોકો નશ્યથી સર્વથા. લૌકિક સુખોને મેળવવા માટે શ્રી કૃષ્ણને ભજે તો સર્વ રીતે ક્લેશવાળો થશે, પરંતુ જો ક્લેશ પામીને પ્રભુ વિરક્ત બની શ્રી કૃષ્ણ ભજે તો સંપૂર્ણ પ્રમાણમાં તેનો સંસાર નાશ પામે છે, તેમ કહેવામાં આવ્યું છે. 14મા શ્લોકમાં કહ્યું કે સંસારમાં આસક્તિવાળાને દુઃખનો અનુભવ કરવો પડે છે, તો પછી કૃષ્ણના ભજનથી શું કલ્યાણ થાય એમ પૂછે છે. તો ત્યારે એમ જવાબ આવે કે જો સંસાર આસક્તિ છતાં શ્રી કૃષ્ણને ભજે તો સંસારના દુઃખથી અંતઃકરણ દુઃખી થાય. આવી દુઃખી અવસ્થામાં શ્રી કૃષ્ણના ભજનથી કંઈ લાભ થતો નથી એમ સમજી ભજન છોડી દો તો તે સંસારના દુઃખનો અનુભવ કર્યા કરે છે. પરંતુ સંસારના દુઃખનો અંતઃકરણને દુઃખી અનુભવ કરવો પડતો હોય તો શ્રી કૃષ્ણના ભજનથી જ કલ્યાણ થશે એમ જો મનમાં વિશ્વાસ રાખે તો દુઃખી છતાં શ્રી કૃષ્ણનું ભજન કરવાથી તેનો સંસાર સર્વથા નાશ પામે છે. મતલબ કે સંસારથી મુકાઈ જાય છે. જ્યારે સંસારના દુઃખોથી અંતઃકરણ મુક્ત થાય છે એટલે પછી નિરુપાધિ ભજન બળથી આત્મારૂપ અક્ષરમાં રહેલા શ્રી કૃષ્ણના દર્શન થાય છે. 17મો શ્લોક. જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગે તિષ્ઠેત પૂજત્સવાદીષુ મર્યાદસ્તુ ગંગાયા શ્રી ભાગવત તત્પર. જ્ઞાનના અભાવમાં પુષ્ટિમાર્ગી ભાગવતમાં તત્પર થઈને સેવા અને ઉત્સવાદિક રહે અને મર્યાદામાં રહેલો ભક્ત શ્રી ભાગવતમાં તત્પર રહી ગંગાજીના કાંઠે રહે પુષ્ટિમાર્ગમાં અનુગ્રહ નિયામક છે. એ પ્રમાણે સ્થિતિ કરવી. જ્ઞાની ભક્તિની સ્થિતિ 13મા શ્લોકમાં કહી અને 14મા શ્લોકમાં સંસાર આસક્તિ ભક્તની સ્થિતિ કહી છે. અને 15ના શ્લોકમાં સંસાર આસક્તિ છોડી શ્રી કૃષ્ણનું ચિંતન કરવાનું કહ્યું છે. અને આ શ્લોકથી સંસારી દુઃખ ભોગવતો છતાં દ્રઢ મન રાખી શ્રી કૃષ્ણનું ભજન કરે તો સંસારથી મુક્ત થાય છે એ હકીકત કહી છે. અજ્ઞાન અવસ્થાવાળા મર્યાદા માર્ગે અને પુષ્ટિ માર્ગે ભક્તે પોતાના કલ્યાણ માટે શું કરવું જોઈએ તેના માટે ઉપાય બતાવે છે કે પુષ્ટિ માર્ગે ભક્તે શ્રી ભાગવતમાં તત્પર રહેવું, એટલે તેના વાંચન અને મનનમાં તત્પર રહેવું અને ઠાકોરજીની સેવા તથા ઉત્સવોમાં પ્રવૃત્ત રહેવું. ક્યાં રહેવું તેનો નિયમ નથી, કારણ કે પ્રભુ તો અનુગ્રહ કૃપાથી જ કલ્યાણ કરવાના છે. મર્યાદા માર્ગે અજ્ઞાન અવસ્થાવાળા ભક્તે ભાગવતમાં તત્પર રહી ગંગાજીના કાંઠે રહેવું એમ કહેવામાં આવે છે. પ્રભુના અનુગ્રહનું બળ નથી પણ સાધનનું બળ છે, માટે ઉત્તમ ગણાતા સ્થાનમાં રહેવું જોઈએ. તેને પ્રભુની સેવામાં અને ઉત્સવાદિકમાં હર્ષ આવતો નથી, તેમાં સ્નેહપૂર્વક તે પ્રવૃત્ત થતો નથી. તેને પોતાના મનની વૃત્તિની અધોગતિ ન થવા માટે સત્સંગ જડે તેવા ઉત્તમ સ્થાનમાં રહેવાની જરૂર છે. પુષ્ટિમાર્ગીએ પણ સત્સંગની જરૂર છે, પણ તેના મનની પ્રવૃત્તિ સેવા અને ઉત્સવાદિક દ્વારા પ્રભુમાં લગાડવાની છે. માટે જ્યાં રહી સેવા અને ઉત્સવમાં આનંદથી ભાગ લઈ શકે અને મનમાં ઉદ્વેગ ન રહે તે સ્થાનમાં તેને રહેવાની આવશ્યકતા છે. માટે અમુક સ્થાનમાં રહેવાનો તેને નિર્ણય નથી. 18મો શ્લોક. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ ઉભયોસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. બંનેને ક્રમ વડે પહેલાં કહેલી માનસી સેવારૂપી ફળ મળે છે. જ્ઞાનથી અધિક ભક્તિ માર્ગ છે, તેથી એ પ્રમાણે નિરૂપણ કરેલું છે. પોતાના સ્વરૂપનું અને અક્ષરનું જ્ઞાન ન હોવા છતાં ભક્તિમાંથી કલ્યાણ થવાની તે બંને મર્યાદા ભક્ત અને પુષ્ટિ ભક્તિની અંતઃકરણ વૃત્તિ હોવાથી
તેમને ફળ એકદમ ન મળતા ક્રમ વડે જ મળે છે, પરંતુ મળવાનું ફળ પહેલાં કહેલી માનસી સેવારૂપ ફળ મળે છે. કારણ કે પ્રભુમાં સ્નેહ વડે આગળ વધાય છે. મન પ્રભુમાં જ જોડાય, જેથી માનસી સેવા સિદ્ધ થાય. જ્ઞાન માર્ગનું ફળ અક્ષર પ્રાપ્તિ છે, એટલે જ્ઞાની અક્ષરમાં સાયુજ્ય પામે છે. ભક્તિ માર્ગમાં જે મર્યાદા ભક્તો છે તેને પ્રથમ જો કે અક્ષર પ્રાપ્ત છે, પણ જ્ઞાની કરતાં તેને અક્ષર પ્રાપ્તિમાં વિલક્ષણતા છે. જ્ઞાનીને ફક્ત સંસારના દુઃખના નિવૃત્તિની જ અપેક્ષા હોવાથી નદી જેમ સમુદ્રમાં મળી જાય છે, પણ મર્યાદા ભક્તોને તો અક્ષર સ્વરૂપના દર્શન, સ્પર્શ અને તેની સાથે સંભાષણ ભાવના હોવાથી તેને તેવી પ્રાપ્તિ થાય છે. અને તેવા મર્યાદા ભક્તો પર વિશેષ કૃપા થતાં પુરુષોત્તમના દર્શનાદિક પણ ક્રમે ક્રમે થાય છે. ભક્તિ તદ્દન ન હોય તેવામાં અન્યથા ભાવે કરવામાં આવતી ભગવત સેવા તો વ્યર્થ જ હોય છે.